હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં છો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. તારા વિના મારો દાડો ના જાતો, વેરણ રાતડી લાગે. માલણ વિના મન ના માને, કાળજે કટાર વાગે. મોઢું તો બતાય, મોઢું તો બતાય, મોનીતી ઓ માલણ મને મોઢું તો બતાય. તો ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું હોય કે રાજદીપભાઈ સવારમાં આ ગીત કેમ ગાય છે? તો ફ્રેન્ડ્સ, આજે હું જઉં છું મારી સાસરીમાં વનિતાને લેવા માટે, એટલે આ ગીત ગાઈ રહ્યો છું. એટલે આજે હું જાઉં છું મારી સાસરીમાં. વનિતાનો ફોન આવી ગયો છે કે તમે લેવા માટે મને આવો. આમ તો ફ્રેન્ડ્સ, મારો સાળો લેવા જવાનો હતો, પણ મને આનંદ ને ઉત્સવ એટલો છે કે વનિતા વગર હું 5 મિનિટ રહી ના શકું. એની જગ્યાએ 15 દિવસ થઈ ગયા, એટલે હું એટલો એક્સાઇટેડ છું. વનિતાનો ફોન આવ્યો છે લેવા માટે, એટલે હું ખુદ ગાડી ડ્રાઈવ કરીને જાઉં છું વનિતાને લેવા માટે. ફ્રેન્ડ્સ, ધમાલ ને દેવભાઈ ઉપર સૂતા છે, કારણ કે શૂટિંગમાંથી અમે રાત્રે લેટ આવેલા, એટલે ધમાલ અને દેવભાઈ ઉપર સૂતા છે. એમને કહી દઉં કે હું મમ્મીને લઈને આવું છું. ફ્રેન્ડ્સ, અહીંયા ધમાલ સોફા ઉપર જ રાત્રે આવીને સૂઈ ગયો છે, એટલે ઓલરેડી અત્યારે સૂતો છે. અમે રાત્રે આઈ થિંક 1 વાગ્યાની આસપાસ આવ્યા, એટલે એના શૂટિંગમાં ધમાલ, આમ તો બહુ જ ધમાલ કરતો, એટલે ધમાલ કરીને થાકી ગયો છે, એટલે ત્યારે સૂતો છે. એટલે એને જગાડું કહી દઉં, ધમાલ હું જાઉં છું તારી મમ્મીને લેવા માટે, બરાબર? મમ્મીને લેવા? હા, બરાબર. ઓકે. તું સૂઈ રહે. કોલ્ડ ડ્રિંક લેતા આવજો. પાછું તને સપનામાં કોલ્ડ ડ્રિંક હશે. કોલ્ડ ડ્રિંક્સ સપનું, તને સપનું આવે છે કોલ્ડ ડ્રિંક્સનું? અત્યારે સૂઈ રહે હવે. ફ્રેન્ડ્સ, દેવભાઈ પણ અહીં સૂઈ ગયા છે, એટલે એમને તો જગાડવા નથી, અને હું કારણ કે થાકી ગયેલા છે એટલે એમને વધારે જગાડવા નથી આપણે. ફ્રેન્ડ્સ, ઓન ધ વે છું અને નીકળી ગયો છું વનિતાને લેવા માટે. અને આજે ફ્રેન્ડ્સ બહુ જ એક્સાઇટેડ છું, કારણ કે ઘણા ટાઈમ પછી, એટલે કે આઈ થિંક મેં તમને કીધું એ રીતે 15 દિવસ વનિતાને મળે થઈ ગયા છે, એટલે ફટાફટ જાઉં. ને વનિતાએ જમવાનું પણ મારા માટે બનાવી દીધું છે. આમ તો હું ફ્રેન્ડ્સ ઘરે જમવાનો હતો, પણ વનિતા કે ના, આજે ઘણા ટાઈમ પછી આપણે જોડે જમશું, એટલે તમે ફટાફટ આવો. એટલે હું જઈ રહ્યો છું, ઓન ધ વે છું કઠલાલ, તમે જોઈ શકો છો. અને ફ્રેન્ડ, ટૂંક જ સમયમાં હું પહોંચીશ વનિતા પાસે, અને જે રીતે અમે બેસીને ફ્રેન્ડ્સ વાતો કરતા હતા એમ વાતો પણ કરશું. અને આજે ને આજે ફ્રેન્ડ્સ અમે પાછા આવી જવાના છીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું જાતે ડ્રાઈવ કરી રહ્યો છું, એકલો છું, અને એવું થઈ રહ્યું છે કે ક્યારે પહોંચું વનિતા પાસે. એટલે ટૂંક જ સમયમાં ફ્રેન્ડ્સ હું પહોંચી જઈશ વનિતા પાસે, અને એને લઈને જમીને અમે આવશું પાછા. ફ્રેન્ડ્સ, ધમાલને વાત કરી કે તારા મમ્મીને લેવા જવું છું, તો એ પણ ખૂબ જ ખુશ થઈ ગયો છે, એક્સાઇટેડ છે, કારણ કે ધમાલને એની મમ્મી સાથે બહુ જ મજાક મસ્તી ને ધમાલ કરવાની મજા આવતી હોય છે, એટલે આજે ખૂબ જ ખુશ છે. દેવભાઈ બી ખુશ છે. તો ફ્રેન્ડ્સ, હું જઈ રહ્યો છું વનિતા પાસે, અને ટૂંક જ સમયમાં પહોંચી જાય. સો ફ્રેન્ડ્સ, આવી ગયો છું મારી સાસરીમાં, અને ઓલરેડી છુપી રીતે ઘરમાં આવી ગયો છું. વનિતાને ખબર જ નથી, એટલે સરપ્રાઈઝ છે. હમણાં થોડી વાર પછી એને ખબર પડશે, હું બોલાવીશ ને ત્યારે ખબર પડશે. એટલે વનિતાને તો ખબર જ નથી ફ્રેન્ડ કે હું આવી ગયો છું.
એટલે હું જોઉં છું કે કેટલી એક્સાઇટેડ છે મને મળવા માટે. આમ તો ફ્રેન્ડ્સ મને ખબર છે કે 15 દિવસ થઈ ગયા છે એટલે પાગલ હશે મળવા માટે. બોલાવું છું વનિતાને. વનિતા આવી ગયો. જો ફ્રેન્ડ્સ વનિતા બારોટનો પ્રેમ જો 15 દિવસમાં સૂના પડી ગયા. એવું એમ? હા નતું ખાવતું. ફ્રેન્ડ્સ જો વનિતા બારોટ સૂના પડી ગયા છે. 15 દિવસ થઈ ગયા ફ્રેન્ડ્સ. એટલે 15 દિવસે અમે મળ્યા છીએ. હવે ફટાફટ જમવાનું રેડી જ છે. બરાબર. જમ્યા પછી આપણે નીકળીએ. બરાબર. ફ્રેન્ડ્સ વનિતા બારોટે બેગો બધું થેલા બેગ રેડી કરી દીધી છે. એક્સાઇટેડ છે આવવા માટે. એટલે જો હું આવ્યો એના પહેલાંથી બધું રેડી કરી રાખ્યું. ચાલો અમે કીધું એ ગાડી. ચલો તમારે બહુ ઉતાવળ છે. ચલો. અરે ના સોરી મૂકી દો. મજા પડી ગઈ હતી મને તો. મજા પડી ગઈ. તો મજા પડી ગઈ હતી. તો મજા જ પડી જાય ને. પણ મને મારા દીકરાને મજા નથી આવતી. તને નથી આવતી મજા? એટલે આમ તો બહુ જ miss ઓ ભાઈ આ મિસ બધું શું કરતી. ચાલે યાર તમારા લોકોમાં? મમ્મી આવી ગઈ. બીજો આવી ગયો પાછળ. તને ફાવતું હતું બેટા? એ તો દાઢી બનાવતા હતા જો. થોડું નતું ફોન જ ખાવતું. નતો કરતો મને. કોલેજનું બધું ચાલતું હતું હું તો મને તો મારી જલસા પડી ભાઈ, ગઈ. રોજ ભાઈ, વખતનું ખાવાનું. એ બેને ફાવતું હોય કે ના ફાવતું, મને નતું ફાવતું. હે આઈ મિસ યુ. ભાઈ કેમેરો ઓન છે એટલે બોલે ને. મને તો ઓફ કેમેરામાં છે ને કહેતા હતા કે ઓફ કેમેરામાં બોલશું. ઓ ના ભાઈ ના હો. સિચ્યુએશન એ હતી. દેવ સાચી વાત. મારી મમ્મી ગઈ મજા પડી ગઈ છે ને. ના ભાઈ ના, શું મમ્મી કે હવે શું ખાવું છે બોલ આપણે હા મંગાઈ એ વસ્તુ આખી એ તો તમને રાજી કરવા માટે મેં તમને રાજી કરવાની વાત હતી. ચલો આવી જાઓ રાજી કરવાની વાત. આઈએ પધારીએ પધારીએ, વનિતા મમ્મી બેન. બારોટજી. બોલો શું આ પર્સ યાદ આવે? ના ભૂલી ગયો? શું ભૂલી ગયો? ભૂલક્કડ હા આ મમ્મી એક મિનિટ આ મમ્મી માટે લાયા હતા. લીધું તું મમ્મી પણ હવે મમ્મી આવી ગઈ હવે અમને બતાવી દઈએ ને. મમ્મી આવી ગઈ તો છે પણ અત્યારે જ બતાવી દેવું છે કે નાઈટમાં બતાવીએ? ભાઈ બતાવી દેવાનું હોય નાઈટમાં કશું નહીં બતાવવાનું. ચલો જલ્દી. ચાલ પછી પાછો હું એકલો આપીશ તો કે એકલો આપી દીધું. ચાલ હું આવું છું ને. ચાલ મમ્મી તારા માટે તારા માટે gift. તારા માટે છું. This is your gift. કેવું લાગ્યું? બેસ્ટ. બેસ્ટ? આ તો મને ગમતું હતું એ જ છે. અરે તને જે ગમતું તને જે હતું, ગમતું હતું એ જ એ જ લઈ લીધું અમે. લીધું. અને ભાઈ ચોઈસ મારી ગયો. ક્યાંથી ઓ ઓ ચોઈસ મારી છે. ક્યાંથી લાવ્યો? એમાં કઈ મને તો કઈ ટ્રોફી ક્યાંથી નથી મળવાની. લાવ્યો? મને તો મળશે. વેસ્ટ સાઈડ H&M અમે ગયા હતા પપ્પાને શોપિંગ કરવા આ માટે. છે વેસ્ટ સાઈડ. ધમાલ ને બધા અમે ગયા હતા. પણ next time ગયા હતા ને હા, અમે તને તો ગમ્યું હતું એ વખતે આપણે લીધું નતું. તને યાદ હતું? હા યાદ હતું ને. બેસ્ટ છે હો. મસ્ત છે ને? બહુ છે ને સરસ. મસ્ત. આમાં તારે છે ને કોઈ બી તારે ડોક્યુમેન્ટ્સ છે કે કઈ બી તારે વસ્તુ રહેશે બરાબર. કલર બી બહુ મસ્ત છે. કલર તો મારો બધામાં ફેવરેટ મેચિંગ થઈ જાય. એમ મને ગમ્યું એટલે મેં લીધું. હે. એક તું મારા માટે શું લાવી? તારા માટે સિક્રેટ છે કે આવું નથી. સિક્રેટ એટલે કઈ હટકે વસ્તુ હશે ભાઈ. સો ફ્રેન્ડ્સ વનિતા ઘરે આવી ગઈ છે. બધા ખુશ થઈ ગયા છે ઘણા ટાઈમ પછી. એટલે 15 દિવસ પછી ફ્રેન્ડ્સ વનિતા ઘરે આવી છે એટલે બધા ખુશ થઈ ગયા. એમાં ધમાલ બહુ જ ખુશ થઈ ગયો. દેવભાઈ બી ખુશ થઈ ગયા અને હું તો બધાથી વધારે ખુશ છું કારણ કે વનિતા વગર મને ફાવતું નહોતું અને વનિતા આવી ગઈ છે એટલે બધું જ ઘરે આવી ગયું છે ને હવે આનંદ આનંદ ને આનંદ. એટલે આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.